હળવદ ધાંગધ્રા હાઈવે ટાંકી આગળ પહોંચી છે મિત્રો. તો આપણે એના દૃશ્યો તમને બતાવી રહ્યા છીએ. પૂરો બ્લોગ જોઈજો મિત્રો. આખા ધાંગધ્રાની ચોકમાં રખડશે એ તમને હું બતાવીશ. જો કેટલા બધી છે મિત્રો, લાંબી લાઈન તમે જોઈ શકતા હશો. કેટલી બધી ઝાંખીઓ છે મિત્રો અલગ અલગ, અને ધાંગધ્રાની મેન બજારોમાં ફરશે મિત્રો. તો બ્લોગમાં બનાવી જો તમને બતાવું. આયા મિત્રો રોકડિયા હનુમાન સર્કલ પાસે સમોસાની સેવા કરે છે મિત્રો. તો જોઈ શકતા છો તમે કેટલી બધી પબ્લિક સેવાનો લાભ લેવા જાય છે. સમોસાનું વિતરણ કરે છે મિત્રો સેવામાં. તો હાલો મિત્રો, આપણે પણ જઈશું અને લઈ આવી. તો મિત્રો જો આપણે પણ લઈ લીધા છે સમોસા મિત્રો. અને રથયાત્રા પણ હળવદ રોડ રોકડિયા હનુમાન સર્કલ પાસે પહોંચી જઈએ છીએ મિત્રો. તો આપણે પણ અહીંયા સીટ મિત્રો. તો આપણે રથયાત્રાની સુરક્ષા માટે જુઓ મિત્રો, પોલીસના જવાનો પણ ઊભા પગે હાજર છે મિત્રો. ધીમે ધીમે રોકડિયા હનુમાન સર્કલથી ગામ બાજુ જાય છે મિત્રો. તમે જોઈ શકતા હશો હવે આવશે ધાંગધ્રાની મેન શેરીઓમાં મિત્રો. અને જો ઉત્સાહ સાથે છોકરા પણ રમતા આવે છે મિત્રો. તમે જોઈ શકતા હશો મિત્રો. જો મિત્રો પબ્લિક કેટલું બધું છે મિત્રો, તમે જોઈ શકતા હશો મિત્રો. રથયાત્રા જોવા માટે ઘણું બધું પબ્લિક આવ્યું છે મિત્રો. અને કેટલી ઝાંખીઓ છે મિત્રો, લાંબી લાંબી છે. તમે જુઓ બધી ઝાંખીઓ આવે જ છે મિત્રો અલગ અલગ. તો તમે ઝાંખીઓનો આનંદ લો મિત્રો. કેટલી ઝાંખીઓ છે એ તમે જુઓ. ડ્રોનથી ફોટોગ્રાફી કરવામાં આવે છે. જુઓ મિત્રો, ડ્રોન હવામાં ઉડી રહ્યું છે. અને કરો જગન્નાથ ભગવાનના દર્શન જુઓ મિત્રો.
તો કમેન્ટમાં લખજો મિત્રો, જય જગન્નાથ. કેટલું બધું પબ્લિક જગન્નાથ ભગવાનના દર્શન કરવા આવ્યું છે અને પ્રસાદી વિતરણ ચાલુ છે. જુઓ મિત્રો, યાત્રા શાક માર્કેટવાળા રોડથી મેન બજારોમાં આવ્યા છે મિત્રો. હવે હવરે તો જો ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ પણ મિત્રો સેવા આપી રહ્યું છે આમાં રથયાત્રા દરમિયાન. તમે જોઈ શકતા હશો મિત્રો, લખેલું જ છે. આપણે બીજા રસ્તેથી મિત્રો જઈશું. આ સર્કલે પણ આવશે મિત્રો, શક્તિ ચોક સર્કલે આવશે રથયાત્રા. આપણે અહીંયાથી જ આવીશું મિત્રો. બીજું સર્કલ પડખે જ છે, અહીંયા પહોંચી છે રથયાત્રા. તો જુઓ મિત્રો, કેટલું બધું પબ્લિક છે અને રથયાત્રા અહીંયા પહોંચી જઈ છે મિત્રો. તો આપણે અહીંયાથી આમથી આવી ગયા મિત્રો, કારણ કે હાલે એવું નથી મિત્રો. પાછળ હાલવી તો આપણો વિડીયોગ્રાફી ન થાય, એના હિસાબે આપણે બીજી શેરીએથી મિત્રો ઇન્કાસથી હાલવી છીએ. હાલો મિત્રો, આગળ જઈને પાછા બીજા જ છે આપણે બતાવી મિત્રો. અહીંયા પણ મિત્રો જો શરબતની સેવા આપી રહ્યા છે મિત્રો. તો આપણે પણ મિત્રો શરબત લઈ આવ્યા. ઘણી જગ્યાએ મિત્રો સેવા આપે છે રથયાત્રા દરમિયાન. તો આપણે જેટલા સીન આવતા હતા એટલા લીધા, બીજા આપણા ઓલામાં નથી આવ્યા મિત્રો. અને સેવા તો ઘણી જગ્યાએ આપે છે મિત્રો. આપણે આવતા રહ્યા છીએ મિત્રો હવે ઠેઠ બાયરે ચોકમાં, અને અહીંયા આપણે બેઠા છીએ અને રથયાત્રાનું અહીંયા આવશે તો આપણે જોઈશું મિત્રો. કેટલા બધા મિત્રો રથયાત્રા અહીંયા પહોંચી જાય છે અને હવે જાય છે રથયાત્રા અહીંયા શેરીએ મિત્રો. આપણે આગળ છીએ મિત્રો, એટલે સીન હારા જોઈ શકતા છો. ઝાંખીઓ અહીંયા આવી જાય છે મિત્રો, આવશે એટલે તરત અલગ બધી આવી જાય છે. તો આપણે અહીંયા ઘડીક બેવી મિત્રો, ને ઘણી બધી લાંબી લાઈન છે મિત્રો ઝાંખીઓની. તો મિત્રો જો મજા આવે છે ને બ્લોગ જોવાની મિત્રો, તો બન્યા રહ્યો મિત્રો બ્લોગમાં. આગળ પણ તમને હું બતાવતો જ રહીશ. લાકડીઓથી જુઓ મિત્રો કેવી રીતે ઓલું કરે છે. જુઓ મિત્રો, છે ને મિત્રો જબરદસ્ત.
ધીમે ધીમે રથયાત્રા હાલી જાય છે મિત્રો। તો આપણે और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके आओ या फिर भूचाल, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। ડીજે ને તાલે જુઓ મિત્રો, છોકરા રમે છે મિત્રો, પણ યુટ્યુબની ગાઈડલાઇનના હિસાબે મિત્રો આપણે ડીજેનો અવાજ બંધ કર્યો છે, કારણ કે કોપીરાઇટ લાગુ થાય એટલે મિત્રો। नहीं शाबाश। No desvíes la mirada, quédate cerca de mí. તો જુઓ મિત્રો, ઓપરેશન સિંદૂર એની પણ ઝાંખી રાખવામાં આવી છે મિત્રો। ગામમાં પેટ્રોલ પંપ રહ્યો મિત્રો, અહીંયા પહોંચી જાય છે મિત્રો રથયાત્રા, અને અહીંયા મિત્રો ગુલ્ફીની સેવા આપતા હતા, તો આપણે પણ મિત્રો ગુલ્ફી લઈ આવ્યા મિત્રો। રથયાત્રા જોવા માટે મિત્રો લોકો જુઓ બીજા માળે પણ ચડીને જોવે છે મિત્રો, પબ્લિક કેટલું બધું છે તમે જોઈ શકતા છો મિત્રો। તો આપણે પણ મિત્રો હાલ્યા જ આવી છીએ હવરે હવરે, અને સેફટી માટે જુઓ મિત્રો એમ્બ્યુલન્સ છે મિત્રો, પોલીસની ગાડીઓ છે મિત્રો, તમે જોઈ શકતા હશો। પાછળ મિત્રો પોલીસ સ્ટાફ છે, ફાયર બ્રિગેડની ગાડી છે મિત્રો, બધી જ સુવિધા છે મિત્રો રથયાત્રામાં, તમે જોઈ શકતા હશો। અને સાથે સાથે કચરો ન થાય એના માટે પણ ટ્રેક્ટરની વ્યવસ્થા છે। તો ફાઇનલી મિત્રો આપણે બ્લોગ પૂરો કરવી, કેવો લાગ્યો કમેન્ટ કરી કહેજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો।